તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય મોગલ. અને આજે સવારમાં આપણે નીકળી ગયા હતા લાલ જબ્બો પહેરીને તળાજે જવા માટે, કેમ કે કામ સાચું હતું. તો ચાલો આપણે નીકળી ગયા છીએ, આપણા ઠેલા બેગ લઈને નીકળ્યા. પણ આપણો વહીવટ તો ખૂટે નહીં, વહીવટ આપણી પાસે એટલા છે ને કે વાત કરવામાં. પણ ચાલો, આ ફાઇનલ આપણું કામ પતી ગયું. આપણે નીકળી ગયા છીએ કાગળિયા લઈને. આપણે પહેલાં કામ હતું ગોડાઉનમાં જ જવાનું. ગોડાઉનમાં જવાનું તો આપણો સ્ટોક આવી ગયો કે નહીં. તો ચાલો, એ તો સ્ટોક રેડી હતો, બધું આવી ગયું હતું કમ્પ્લીટ. તો હવે મારે બેગ લઈને જવાનું હતું સાઈડ ઉપર જતાં પહેલાં તો આપણે વહીવટ વધી જાય. તમને ખબર હશે, વહીવટ તો જાજા હાલતા જોઈ લો. જો વહીવટ તો વાત ના કરો. આના વહીવટ કોઈ દી ખૂટતા નથી અને મારા વહીવટ કોઈ દી થતા નથી. તો ચાલો, હવે હું જાઉં છું. હવે આપણે બેગ લઈને, વસ્તુ લઈને, સામાન લઈને નીકળી ગયા છે હોસ્પિટલે જવા માટે ઇન્સ્ટોલેશનમાં. જોકે ઇન્સ્ટોલેશનમાં મારે નહીં તો કરવાનું, પણ મારી જોઈએ તો કંઈ થાય નહીં. પણ જો આને છે ને, આના હેડકે નોખા થઈ ગયા હતા, એટલે આને આપણે ઠીક કરવા માટે મારે સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું હતું. એટલે હું આવ્યો હતો સાઈડ ઉપર. પણ સાઈડ ઉપર આવતા આપણને એમ થઈ ગયું કે લાવો, હજી એક કામ બાકી છે. પણ આ ઠૂઠાને કંઈ કામ થાય નહીં. બસ મોઢામાં હરેક વસ્તુ નાખવાની, પણ આને છે. અને ઠોઠો કે તમે ચડો નિહાણીએ અને કેમેરો ફિટ. તો મને લાગી ભૂખ લાગે એટલે પેટ પૂજા તો પહેલાં કરવી જ પડે. તમને ખ્યાલ જ કરીને હું થઈ ગયો ફ્રી, કેમ કે મારે જવાનું હતું ઝેરોક્સ કરાવવા માટે. એટલે તો હવે હું જાઉં છું ઝેરોક્સ કરાવવા માટે, કેમ કે મારે હજી જવું છે ઝેરોક્સ કરાવવા માટે. કેમ કે આપણે દસ્તાવેજ ફાઇનલી આવી ગયા હતા, એટલે આપણે જવું છું ઝેરોક્સ કરાવવા માટે. ફાઇનલી આપણે આવી ગયા હતા ઝેરોક્સ કરાવવા માટે. પણ આપણા ભાગ એટલે ખરાબ હતા ને કે વાત કરવા મચરા. અને બીજી બાજુ મશીન બગડી ગયું. જો દાદા કે હું મશીન રિપેરિંગ કરી નાખું. મેં કીધું લાવો મેં રિપેરિંગ કરી નાખું, મને આવડે. કે ના, રહેવા દો, તમે રહેવા દો. પણ ચાલો, આપણું કામ પતી ગયું અને હવે આ હાંસ પડી ગઈ છે, તો ઘરે જવા માટે નીકળી ગયા છે. હવે એક વ્લોગમાં તમને કેટલું સમજાવું, તો હવે આખો વ્લોગ જોવા માટે તમારે યુટ્યુબ ચેનલમાં જવું પડશે. ચાલો, આજ મને એટલું. બાય બાય.